તો શું કેવું છે આપનું? વલસાડના અંદર તો દર વખતે એવું થઈ ગયું છે કે આપણે દર વખતે કલેક્ટર સાહેબને કે પછી પાવરમાં બેસેલા લોકોને જઈને આજીજી કરવી પડે કે ફ્રી મોન્સૂનની કામગીરી વલસાડમાં ક્યારે. પણ આ દર વખતની જેમ મારે એમ કેવું છે કે આ જવાબદાર વ્યક્તિ જો બેઠેલા છે તો એ લોકો પોતે જવાબદારી સ્વીકારવી જોઈએ ને, કે અમે જવાબદારીમાં બેઠેલા છે કે વલસાડના અંદર આ તકલીફ છે કે અહીંયા પાણી ભરાતું છે કે અહીંયા રોગચાળો ફાટે નીકળેલો છે, તો એના માટે જવાબદાર કોણ છે? એ અધિકારી હોય કે કાં તો સત્તામાં બેઠેલા લોકો હોય, પણ એના પર એ લોકો જવાબદારી કોઈ સ્વીકારવા માંગતા નથી. ત્યાં સુધી જ્યારે લોકો ઉઠીને એ લોકો પાસે આજીજી કરવા જાય કે આમ થઈ ગયું છે કે અહીંયા પાણી ભરાઈ ગયું છે, કે ત્યાં સુધી એ લોકોને પેટનું પાણી નથી હલતું. એટલે ભાઈએ કીધું તેવું કે વલસાડ એટલે ભ્રષ્ટાચારમાં ખતબત થઈ ગયું છે અને એની સંપૂર્ણ જવાબદારી હું તો લોકોને જ કહેવા માંગુ છું કે તમે એવા વ્યક્તિને ચૂંટીને મોકલો કે એવો વ્યક્તિ જે તમારા માટે કામ કરે અને કંઈ પણ પ્રોબ્લેમ જે દિવસે આવે તે દિવસે પોતે અધિકારી પાસે જાય કે સત્તામાં બેઠેલા લોકો પાસે જાય. પણ એવું અહીંયા લોકો અહીંયા જાગૃત નથી એટલે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે વલસાડમાં. પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે કે નથી કરવામાં